God is not interested only in profit, but God is very much interested to create friendship. God is in search of friends. એવું નથી ઈશ્વરને માત્ર પૈગંબરો બનાવવા છે, ધર્માત્માઓ જ મોકલવા છે, સંદેશાવાહકો જ મોકલવા છે. જાઓ જાઓ અને દુનિયાને સુધારી કાઢો. માનવજાતને ઉપયોગી હોય એવા એમને બનાવી દો. એટલે મોકલે છે. એ જીસસ, મોહમ્મદ, મહાવીર, બુદ્ધ એટલે મોકલે છે. હા, ઘણી વખતે તો પૃથ્વી પર આ લોકોને ઈશ્વરના લાડલા દીકરા કહેવામાં આવે છે. સાચું છે, પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી મારી પડોશમાં, મારી ફૂટપાથ ઉપર, કોઈક બસ સ્ટેન્ડ ઉપર, કોઈ રેલવે સ્ટેશન પર ક્યાંક ને ક્યાંક મારી નજરમાં એવો માણસ પડે છે, મને જડી જાય છે, જાણે એની આંખમાંથી મને ઈશ્વર જોતો ના હોય. એવા માણસો છે આ ધરતી પર. ગજબ આશ્ચર્ય થાય. સતત કોઈને પણ સહકાર આપવા, મદદ કરવા તૈયાર. શું આ ઈશ્વરનો ભાઈબંધ ના હોય? રિક્ષામાં આપણું પાકીટ રહી જાય, આપણું પાકીટ રેલવે સ્ટેશન ઉપર કે એસટી સ્ટેન્ડ ઉપર પડી જાય અને કોઈ બૂમ પાડે, એ સાહેબ આ તમારું પાકીટ છે, તમને નથી લાગતું આ આ આ ઈશ્વરનો મિત્ર છે? આવું બધા ક્ષેત્રમાં થઈ શકે. એ ડ્રાઈવર પણ હોઈ શકે, એ રોડનો સાફ સફાઈ કર્મચારી પણ હોઈ શકે. ભૂલથી કદાચ લોકોની સેવા કરવા આવી ગયેલો લોકનેતા પણ હોઈ શકે. ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, એ પણ હોઈ શકે. સાદી સાદી જિંદગીના માણસો. મને તો સૌથી પહેલા મિત્ર તરીકે જો કોઈ મળ્યું હોય ને દરેક જણને, તો એ એની માતા છે, પિતા છે. ઈશ્વરે એપોઇન્ટ કર્યા. ધ્યાન રાખજે, મારું બાળ સ્વરૂપ મોકલું છું. દરેક જગ્યાએ ઈશ્વર એના મિત્રો શોધી કાઢે છે. પણ સવાલ એ છે, માનવજાતને રસ નથી. એટલે બધા તૈયાર નથી થતા. એમાં ઈશ્વરનો વાંક નથી. આપણી બેઈમાની, આપણા બદ ઈરાદાઓ, આપણી દુષ્ટતા ને કારણે આપણને ઈશ્વર જેવી ભલમનસઈ કરવાનું ગમતું નથી. એટલે આપણે કહેવડાવે ને, છેલ્લે દોસ્ત, તો આપણે એના દોસ્ત બનતા નથી.